21મું પ્રકરણ જે છે સામાજિક પરિવર્તન, એની ચર્ચા કરીશું. મિત્રો, આ પ્રકરણની અંદર કાયદાનું સામાન્ય જ્ઞાન, નાગરિકોના અધિકારો, બાળકોના અધિકારો, બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ, બાળ મજૂરી અને ઉપેક્ષિત બાળકો, વૃદ્ધો અને નિસહાયનું રક્ષણ, અસામાજિક પ્રવૃત્તિ, માહિતી મેળવવાનો અધિકાર અને RTE, આ બધી બાબતો આમાં આપેલી છે. એટલે એક પછી એક માહિતીને આપણે પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા કરતા જઈએ, એટલે તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે લખાય. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. તો સામાજિક પરિવર્તન જે થાય છે એ શાના કારણે થાય છે, કયા મુખ્ય પરિબળો છે? તો પેલું સામાજિક પરિવર્તન સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળો આપણે જોઈએ, જે પરિવર્તન થવાના મુખ્ય પરિબળો. પશ્ચિમીકરણ, ખાસ કરીને મિત્રો, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ ના કારણે 3 બાબતો આવી જુઓ: પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ. એના કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરેમાં પરિવર્તનો આવ્યા છે, જે સાંસ્કૃતિક પરિવર્તનો કહેવાય છે. ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો, સુવિધાઓ, આ બધું ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યું છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન આવ્યું છે. આમ મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરના કારણે આજે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. તો અહીંયા આપણે સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળોની ચર્ચા ટૂંકમાં કરી. મિત્રો, પરીક્ષાની દૃષ્ટિએ 2 માર્ક માટે સવાલ આવે કે સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો, તો તમારે આ રીતે ચર્ચા કરવાની રહેશે. 2 અથવા 3 માર્ક. ત્યાર પછીનો જે મુદ્દો છે એમાં એમ લખ્યું છે કે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી બને છે. વેરી મોસ્ટ એમ્પી. કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જે ફરજો છે
એ સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપદ જીવન જીવી શકે છે. જેની પાસે કાયદાની જાણકારી હોય, એમ કહીએ કે મારી પાસે કાયદાની જાણકારી છે, મને આ બાબતની જાણ છે, મને ખબર છે કે આમાં શું કરાય, અને પ્રતિષ્ઠાભર્યું જીવન જીવી શકે છે. આપણા દેશમાં કાયદાનું શાસન છે મિત્રો, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી તો હોવી જ જોઈએ, જે તમને ચિત્રમાં બતાવ્યું છે સામે સ્ક્રીન ઉપર. ત્યાર પછી આ પાઠનો ત્રીજો પ્રશ્ન આપણે લઈએ, નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. આ પણ અગત્યનો છે, આ પણ 2 માર્ક માટે છે. તો ભારતના બંધારણે દેશના નાગરિકોને 6 જેટલા અધિકારો આપ્યા છે, હકો આપ્યા છે, જે તમને સામે ચિત્રમાં દેખાય છે સ્ક્રીન ઉપર. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને છેલ્લો બંધારણીય ઇલાજોનો અધિકાર. આવા 6 અધિકાર આપ્યા છે, જે આપણે સામે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે એક અલગ સવાલમાં આ અધિકારોમાંથી એક માહિતી જોઈએ. બંધારણીય ઇલાજોના અધિકારનું શું મહત્વ છે? અલગ જ મુદ્દો આખો. તો પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોના મૂળ અધિકાર આપવામાં આવ્યા છે. બરોબર, નાગરિકને બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ડૉક્ટર આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે. એને લગતું ચિત્ર સામે દેખાય છે. જુઓ, કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય, કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત એટલે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ પાસે મદદ માગી શકે છે, દાદ માગી શકે છે. આમ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્વ છે. તો અહીં આપણે બંધારણીય ઇલાજોના અધિકારોનું મહત્વ એ બાબત પૂર્ણ કરી. ત્યાર પછી નો જે મુદ્દો છે આ પ્રકરણમાં સામાજિક પરિવર્તન, એમાં બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. આ વિધાન સમજાવો. એટલે એવો અટપટો સવાલ ક્યારેક આવી જાય ત્યારે આપણે એમ થાય કે આમાં કઈ માહિતી આપવી. તો મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરીએ. બહુ સરસ મહત્ત્વનો સવાલ છે કે બાળકો એ આવતીકાલના નાગરિકો છે, તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. જો બાળક શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. અને એથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ, તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. અને આથી આપણે કહી શકીએ, શું કહી શકીએ? બાળ વિકાસ એ બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. તો એ મુદ્દો આપણે મિત્રો અહીંયા પૂર્ણ કર્યો. ત્યાર પછી નવો સવાલ આ જ પ્રકરણને લગતો આપણે લઈએ છીએ. મિત્રો, 2-3 વખત સ્લાઇડ જોશો એટલે લગભગ આ પાઠના જે મુખ્ય સવાલો આપણે લઈએ છીએ
એ તમને આવડી જશે. 1-2 સવાલ પરીક્ષામાં આવશે ને આવશે જ. હવે આપણે બાળ મજૂરીના વિવિધ સ્વરૂપો અને બાળ મજૂરીના કારણો એના વિશે ચર્ચા કરવી છે. હવે જોઈએ, પહેલાં જોઈએ બાળ મજૂરીના વિવિધ સ્વરૂપો. તો ભારતીય અર્થતંત્રના મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે. અને આ હકીકત છે. તમે હોટલોમાં જુઓ, લારી ગલ્લામાં જુઓ, કોઈ ફેક્ટરીમાં જુઓ, કોઈ નાના કારખાનામાં જુઓ, એમાં બાળકોને કામે રાખ્યા જ છે. ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ, આ બધાયમાં બાળ શ્રમિકો કામ કરે છે. આ ઉપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓ પર જોઈએ જ છીએ આપણે, હોટલો કે ઢાબામાં, ગેરેજોમાં લારી ખેંચવી, તેમજ પ્લાસ્ટિક કે ભંગાર વીણવો, ભીખ માગવી વગેરે કામોમાં બાળ મજૂરો કામ કરતા આપણને જોવા મળે છે, જે તમને ફોટા પર દેખાય છે. જુઓ, અલગ અલગ વિસ્તારના ફોટા છે. જુઓ, ત્યાં બાળ મજૂરો કામ કરતા આપણને જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે આ બાળ મજૂરીના કારણો કયા હશે? શું કામ ભાઈ આવું બને છે? તો ગરીબી બાળ મજૂરીનું મુખ્ય કારણ છે. એનો જે કુટુંબમાં ગરીબાઈનું પ્રમાણ વધારે હોય એના બાળકો આવું કામ કરતા હોય, કેમ કે પાસે આવક હોય નહીં, સવાર સાંજ ખાવાનું કોઈ એની પાસે હોય નહીં, પૈસા હોય તો એ કાંઈક વસ્તુ લઈ શકે, એટલા માટે બાળકોને આવી છૂટક મજૂરીના કામે જોતરી દે, જે વસ્તુ લાવી, અને એને કે સાંજ સુધીમાં તું એટલા પૈસા લાવીશ તો જ તને ખાવા મળશે. એટલે ઓલો ન છૂટકે બિચારો જાય, શું કરે? આવી ઉંમરે ભણવાનું છોડીને આ કામ એને કરવું પડે છે. આવી સ્થિતિ છે. કુટુંબનું મોટું કદ, આ બીજું, વિશાળ કુટુંબ હોય. અને મહત્ત્વની બીજી બાબત એ છે કે બાળકના માતા પિતાની નિરીક્ષરતા, કેમ કે એ અભણ છે અને પોતાને ખબર જ નથી કે અમે અમારી જિંદગી અડધી કાઢી નાખી, પણ આ બાળકોનું શું, આવું એણે વિચાર્યું જ નથી. માટે આ સ્થિતિ ઊભી થાય છે. ગરીબ કુટુંબની આવકમાં બાળમજૂરી કરી પરિવારને મદદરૂપ થવું, મેં હમણાં તમને કહ્યું ને, એને ધકેલી દે કામે, જાઓ જે આવી લેતા આવો. આ સ્થિતિ છે. કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી, એ પણ કાંઈ કમાતા ન હોય, ઘેરથી ભાગીને શહેરમાં આવેલા બાળકો આશ્રયના અભાવે ગુજરાન ચલાવવા. તો આ બાળમજૂરીના કારણો આપણે જોયા. ત્યાર પછી એક એવો સવાલ પણ આવી શકે છે કે આજે બાળમજૂરીની આપણે વાત કરી મિત્રો, તો બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે ભાઈ? કેમ બાળ શ્રમિકોનું માંગ જ વધારે હોય છે? રસ્તા પર તો તમને ઘણા જોવા મળે, પણ બાળકોનું જ કામ વધારે કેમ? બહુ મહત્ત્વની બાબત છે. જુઓ, કોઈ આપણને પૂછે કે એનું કારણ શું, તો એક તો આપણે જોયું કે ગરીબી તો છે જ પાયામાં. પછી બીજું, બાળક છે ને, બાળક એ શ્રમનું સૌથી સસ્તામાં સસ્તું સાધન છે. બાળકને જે તમે આપશો ને કામ ધંધામાં, એ લઈ લઈને રાજીથી ઘરે વયો જશે. એટલે કીધું શ્રમનું સસ્તામાં સસ્તું સાધન છે. એટલે ઓલા લોકોને એ ફાયદો થાય, વધારે પૈસા આપવાની. ખ્યાલ આવી ગયો આ વાતમાં?
પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળક શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે. પુખ્ત વયનો જે હોય ને એ તો હામો થાય નહીં, આટલું જ થશે, તમારે કરાવું જ કરાવો, નતર હું આલ્યો. બાળક એમ નહીં કરે, એટલે એની વધારે જરૂર પડે. કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસેથી કામ કરાવી, ધમકાવી, લાલચ આપી અને એને કામ કરાવવામાં આવે છે. જુઓ પરિસ્થિતિ જુઓ તમે. એટલે બાળ શ્રમિકની માંગનું પ્રમાણ વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી ગામડામાં. તેથી માતા પિતા બાળકોને ભણાવવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે મજૂરી કરવા ધકેલી દે છે. ગામડામાં વધારે આવું થાય. જે મધ્યાહન ભોજન યોજના શાળાઓમાં શરૂ કરવામાં આવી એમાં આ બાબત પાયામાં છે. કેમ કે બાળક ભણવાનું છોડીને જતો ન રહે અને મા બાપને એ ભારે ન પડે. કેવા ગરીબ, નિરપેક્ષ ગરીબાઈ આને કહેવાય. 2 ટંક પૂરું એને જમવાનું પણ મળતું ન હોય. એટલે સરકારે એવી વ્યવસ્થા ઊભી કરી કે જેથી કરીને આ કાર્ય જે છે બાળ શ્રમિકોની માંગનું એમાં થોડો ઘટાડો થાય. એટલે મા બાપ એને મોકલે નહીં, કે એને ખબર છે કે સ્કૂલમાં એને જમવા કરાવવાનું, ચોપડા, ફી આ બધું માફી હોય છે, તો આપણે બીજો તો કાંઈ ખર્ચો નથી, તો શું કામ એને શિક્ષણમાં ન ધકેલવો. એટલે એમ માનીને એને શાળામાં મોકલે છે. બરાબર ખ્યાલ આવી ગયો? તો આપણે મૂળ વાત કરતા હતા બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે એ. તો એમાં આટલા જે ચર્ચા મુદ્દાઓ જે આપણે જોયા એની ચર્ચા તમારે પરીક્ષામાં કરવાની રહેશે. ત્યાર પછી બાળ મજૂરી અટકાવવા માટેની સરકારે બંધારણીય જોગવાઈઓ જે કરી છે એ જોગવાઈઓ કઈ કઈ છે. એટલે આ મુદ્દાની સાથે આપણે બાળ મજૂરોની જે માહિતી છે એ પૂર્ણ કરીશું. બાળ વિકાસ સાથે સુરક્ષાના હેતુ માટેના બંધારણીય ઉપાયો લખો. બીજી રીતે આમ પણ તમને પૂછાય તો 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. બંધારણની જોગવાઈ. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરી સજા કરાવી શકાય છે. બંધારણનો અમલ શરૂ થયે 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પૂરું પાડવું. જો આ જોગવાઈ બંધારણમાં. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009માં અમલમાં મૂક્યો છે. બાળપણ અને કિશોર અવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાઓથી વંચિત રાખવા નહીં. જે નીચે ચિત્રો તમને એને લગતા જોવા મળે છે. દરેક પ્રશ્નની સામે ચિત્રો પણ આપેલા છે. મિત્રો એ પણ સાથે જોજો એટલે તમને ખ્યાલ આવે જોઈને. લગભગ અમુક બાબત એવી હોય કે વાર્તા અને ચિત્રના સ્વરૂપમાં રજૂ કરવાથી આપણે વધારે યાદ રહી જાય, એટલે મેં આ વચ્ચે મૂક્યા છે. ત્યાર પછી મિત્રો આપણે નવો મુદ્દો લઈએ છીએ, વૃદ્ધોની સમસ્યાઓ. એ મુદ્દો વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત સાથી ઊભી થઈ છે. જો આ વૃદ્ધો માટેની આખી માહિતી આપી છે. ભારતમાં એના જવાબમાં લખશું આપણે
કે ઈસવીસન 2001 અને 2011ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે. ઈસવીસન 2015માં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ 67.5 વર્ષનું થયું છે. 2015માં ઓછામાં ઓછા આટલા વર્ષે જીવી શકે. આરોગ્ય સારું હોય તો એ 100 વર્ષે પૂરા કરી શકે. આમ ભારતમાં વૃદ્ધોની વધતી જતી અને તેમના સરેરાશ આયુષમાં થયેલો વધારો આ બે બાબતોએ વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યાઓ જન્માવી છે. વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંતાનોની સંવેદનાહીન અને લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને તેમને ન છૂટકે ઘરડા ઘર એટલે કે વૃદ્ધાશ્રમોમાં જવાની જરૂર પડે છે. આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે. બરાબર? તો એ બાબત આપણે અહીંયા પૂર્ણ કરી. ત્યાર પછી આપણે જે મુદ્દાની વાત કરીશું એ ભ્રષ્ટાચાર વિશે વાત કરીશું. ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી તે કયા કયા સ્વરૂપે જોવા મળે છે એ જણાવો. તો વિશ્વ બેંકે ભ્રષ્ટાચારની જે વ્યાખ્યા આપી છે એ મુજબ ભ્રષ્ટાચાર કોને કહેવાય? તો કે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો, એને કહેવાય ભ્રષ્ટાચાર. સાર્વજનિક હોદ્દો અથવા પદ એનો દુરુપયોગ થાય, વ્યક્તિગત પોતાના લાભ માટેનો ઉપયોગ થાય, એટલે એનો અર્થ એમ થયો કે પૈસા લઈને કામ કરાવે એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે, જેમ કે રોકડ લેવડ દેવડ કરવી, હમણાં મેં તમને વાત કરી, ભેટ સોગાદો લેવી, કિંમતી આભૂષણો કે ચીજ વસ્તુઓ લેવી, વિદેશ પ્રવાસ કરવો, પક્ષપાતી વલણ દાખવવું, નિર્ણય લેવામાં લાગવગ, સગાવાદ કે હિતાર્થીઓની તરફેણ કરવી, આ બધી બાબતો જોવા મળે છે. તો અહીંયા ભ્રષ્ટાચાર શું એની વ્યાખ્યા જોઈ અને કયા સ્વરૂપે જોવા મળે છે એની ચર્ચા આપણે કરી. ત્યાર પછી આપણે એક જે મહત્ત્વની માહિતી મેળવવાની છે એમાં જે ચર્ચા કરવાની છે એની વાત આપણે બીજા ભાગમાં કરીશું. ધન્યવાદ.